ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ કેપેસિટર વિશે. તો આમાં બહુ બધા ટોપિક વિશે વાત કરી ગયા હતા કે ભાઈ કેપેસિટર કોને કહેવામાં આવે, પછી સમાંતર પ્લેટ કેપેસિટર હોય એના માટે શું ઇક્વેશન આવે, શૂન્યાવકાશ માટે અને ડાય ઇલેક્ટ્રિક માધ્યમ હોય ત્યારે એનું કેપેસિટન્સનું મૂલ્ય કેટલું આવે. અને કાલે જો જે કેપેસિટરોનું સંયોજન છે, ધ કોમ્બિનેશન ઓફ ધી કેપેસિટર, બરાબર, એમાં શ્રેણીમાં કનેક્શન આપવું એટલે કે સિરીઝમાં કનેક્શન આપવું અને બીજું કે ભાઈ પેરેલલ કનેક્શન આપવું, એના વિશે વાત કરી ગયા હતા કે બરાબર કઈ રીતનું આવે એ ઇક્વેશન જોઈ ગયા હતા. અને આજે જો એક ટોપિક વિશે વાત કરવાનું છે જેનું નામ છે કેપેસિટરમાં, બહુ સારો એવો ટોપિક છે, બરાબર, સંગ્રહિત ઉર્જા વિશે. આજે આ ટોપિક વિશે વાત કરવાની છે જેનું નામ છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, ધ એનર્જી સ્ટોર ઇન ધી કેપેસિટર. તો પહેલાં તો મેં તમને કીધું કે ભાઈ કેપેસિટરનું કામ શું હોય, તો ઇલેક્ટ્રિક એનર્જી સ્ટોર કરે. હવે જે ઇલેક્ટ્રિક એનર્જી હોય એનું કંઈક ને કંઈક મૂલ્ય આવીએ ને એ આપણે સિમ્પલ ગોતવાનું છે. તો આમાં કાંઈ નહીં કરવાનું, જો એકદમ સિમ્પલ આને સમજીએ કોન્સેપ્ટ શું છે. પહેલાં તો બે કેપેસિટરની પ્લેટ લેશું, બરાબર, 1 અને 2. હવે એક પ્લેટ હશે ત્યાં પ્લસ વિદ્યુત ભાર હોય, બીજી પર માઇનસ હોય, બરાબર. તો હવે શું કરવાનું છે, જો તો આ કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે પ્લસથી માઇનસ તરફ. હવે આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આપણે કંઈક ને કંઈક W જેટલું કાર્ય કરવાનું છે. હવે એ કાર્ય કેટલું હોય તો કે ભાઈ એમાં સંગ્રહિત ઉર્જા જેટલું હોય, મેં તમને કીધું હતું U જેટલું હોય કાર્ય. તો કાંઈ નહીં, જો પેલા સમજી લઉં શું કહેવા માગે. આ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, વધારે આમાં નહીં કરવાનું, બરાબર. પણ આમના ઉપરથી છે ને બહુ બધા દાખલા આવે, દાખલા માટે MP ટોપિક છે, તો સમજીએ શું હોય. તો બે કેપેસિટરની પ્લેટ લઈ લઉં પહેલાં, કાંઈ નહીં. આયા એવું હોય તો શું વાહક, જો બે પ્લેટ લેવાની છે, આના પર Q ડેશ જેટલો વિદ્યુત ભાર હશે, અહીંયા માઇનસ Q હશે, બરાબર. તો શું કરવાનું છે, પ્લસ પ્લસ, અહીંયા માઇનસ માઇનસ હોય, સમજાયું? બે સુવાહક થઈ ગયા. આ સુવાહક એવું હોય તો એક કહી દઈએ, બરાબર, આ પ્લેટ 1 અને આ પ્લેટ 2 કહી દઈએ. બે સુવાહકની પ્લેટ લઈ લીધી જે કેપેસિટરની રચના કરશે, જે આપણને ખબર, બરાબર. સુવાહક પ્લેટ 2 અને આ સુવાહક પ્લેટ 1 હશે. જો પ્લેટ 1 પર જે ચાર્જ રહેલો Q ડેશ જેટલો, બરાબર, પ્લસ પ્લસ ચાર્જ હશે અને માઇનસ Q ડેશ પર માઇનસ માઇનસ ચાર્જ હોય. અને આ આપણને ખબર કે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હોય, પ્લસથી માઇનસ તરફ હોય, બરાબર. આ વસ્તુ સિમ્પલ. પહેલાં તો કેપેસિટર બનાવી લીધું, બે પ્લેટ લઈ લીધી, બરાબર, પ્લેટ 1 અને 2. એક પર પ્લસ પ્લસ ચાર્જ હશે, બીજા પર માઇનસ માઇનસ હોય. હવે મારે શું કરવાનું છે, જો હવે સમજવાનું છે. હવે મારે એક આ વસ્તુ કરવાની છે. આયા છે ને તમારે એકદમ નાનો સૂક્ષ્મ વિદ્યુત ભાર dq ડેશ જેટલો અથવા તો ડેલ Q ડેશ જેટલો, એકદમ નાનો, બરાબર, એકદમ જેનું મૂલ્ય કેવું લેવાનું છે, બહુ નાનું હોય, બરાબર, બહુ નાનું લેવાનું છે. કુલમમાં અથવા માઇક્રો કુલમમાં રાખીએ તો શું કરવાનું છે, એકદમ સૂક્ષ્મ વિદ્યુત ભારને, સમજાયું? પહેલાં સમજી લઈએ કે શું કહેવા માગે. એકદમ નાનો વિદ્યુત ભાર લેવાનો છે. એને શું કરવાનું છે તો કે ભાઈ એકદમ સૂક્ષ્મ વિદ્યુત ભારને સુવાહક 2, બરાબર, જે પ્લેટ નંબર 2 થી પ્લેટ નંબર 1 તરફ લઈ જવાનું છે. જેમ જો ફરીથી સમજીએ, ડેલ્ટા Q ડેશ જેટલા સૂક્ષ્મ વિદ્યુત ભારને સુવાહકની જે પ્લેટ 2 હશે ત્યાંથી સુવાહકની પ્લેટ 1 તરફ લઈ જવાનું છે. તો હવે જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, સમજાયું, જમણી સાઈડ છે, તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આપણને કંઈક ને કંઈક W જેટલું કાર્ય કરવું પડે. હવે એ કાર્ય કોના રૂપમાં સંગ્રહિત થાય છે, કેમાં સ્ટોર થાય, એની સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહિત થાય છે. તમે જોઈ ગયા હતા, બરાબર. તો એ જ છે, જો કાંઈ નહીં, સમજાયું? એકદમ સિમ્પલ કોન્સેપ્ટ. શું કરવાનું છે કે એક નાનો સૂક્ષ્મ વિદ્યુત ભાર હશે, એને સુવાહકની પ્લેટ 2 થી 1 તરફ લઈ જવાનું છે અને એ આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. તો એના વિરુદ્ધ W જેટલું કાર્ય કરવાનું છે અને કાર્ય એની સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહિત થાય છે. એટલી જ એની ઉર્જા હોય. હવે એ ઉર્જા કેટલી હોય એ ગોતી લઈએ પહેલાં. કાર્ય કેટલું હોય એ ગોતી લઉં અને સિમ્પલ એ જ એની ઉર્જા થાય, બરાબર. તો કાંઈ નહીં, સમજીએ શું કરવાનું છે. Therefore
ડેલ ક્યુ જેટલા સૂક્ષ્મ વિદ્યુત ભારને જો સુવાહક 2 થી એક તરફ લઈ જતા કેટલું કાર્ય કરવાનું છે W જેટલું, બરાબર. હવે એ કેટલું હોય એ આપણને ખબર, તો તમને એક ફોર્મ્યુલા ખબર હશે કે જો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને વોલ્ટેજ કહેવામાં આવે એનું મૂલ્ય કેટલું હોય તો કે Q પર W જેટલું કાર્ય કરવાનું, બરાબર. આ જે આ બહુ આપણે ફોર્મ્યુલા ભણી ગયા હતા બહુ પહેલાં. તો Q જેટલા બરાબર નાના વિદ્યુત ભાર પર W જેટલું કાર્ય થાય એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ કહેવામાં આવે. તો અહીંયા કાર્ય કેટલું સૂક્ષ્મ કાર્ય મળશે ને dW જેટલું, બરાબર. અહીંયા સૂક્ષ્મ કાર્ય કેટલું મળશે dW જેટલું, અને અહીંયા જો V ને સૂક્ષ્મ વિદ્યુત ભાર dQ ડેશ જેટલું. આ વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી કે ના આવી, બરાબર. ખ્યાલ આવી જવો જોઈએ. તો અહીંયા જો આપણને સૂક્ષ્મ કાર્ય કેટલું મળશે જ્યારે સુવાહકની પ્લેટ 2 થી એક તરફ લઈ જઈએ dQ જેટલા વિદ્યુત ભારને, તો એટલું કાર્ય મળે, બરાબર. એકદમ નાનું હશે. તો હવે મારે શું કરવાનું છે જો હવે આ એકદમ નાનું કાર્ય હશે પણ મારે એકદમ શું કરવાનું છે કે મોટું કાર્ય ગોતવાનું છે, બરાબર. કુલ કાર્ય કેટલું થાય વર્ક ડન હશે તો હું શું કરીશ ઇન્ટિગ્રેશન આનું કરી નાખીશ ક્યાંથી 0 થી લઈને Q સુધી એ જોઈએ, બરાબર. તો જો પહેલાં તો dW આની જગ્યાએ શું મૂકી શકાય કેપેસિટન્સ એટલે Q/C કેપેસિટન્સ એટલે Q/V થાય ને. જો કેપેસિટન્સનું મૂલ્ય વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે વોલ્ટેજ છે, બરાબર. તો Vની જગ્યાએ શું મૂકી શકાય ધ્યાન આપજો. Vની જગ્યાએ જો આ વસ્તુ મૂકી શકાય Q ડેશ બાય C, બરાબર, ને dQ ડેશ. આ સમજાયું ને કઈ રીતનું આવ્યું? મેં કાંઈ નહીં કર્યું, Vની જગ્યાએ શું મૂકી દીધી જો આ ફોર્મ્યુલા મૂકી દીધી, બરાબર. Q ડેશ કુલ વિદ્યુત ભાર હશે ને કેપેસિટન્સ C, બરાબર. તો આપણને કેટલું મળી ગયું સૂક્ષ્મ કાર્ય એટલું મળી ગયું. હવે મારે શું કરવાનું છે જો આ સિમ્પલ વસ્તુ એટલી પહેલાં સમજવાની હતી કઈ રીતનું આવેલું એ તમને ખ્યાલ આવી ગયો હશે. બસ કાંઈ નહીં, ખાલી ફોર્મ્યુલા મૂકેલી જ છે, બરાબર. બીજું કાંઈ વસ્તુ આમાં સમજવા જેવું નહીં. હવે હું શું કરીશ કે કુલ કાર્ય કેટલું થાય કુલ કાર્ય, બરાબર, ક્યાંથી ક્યાં સુધી તો કે ભાઈ 0 થી લઈને Q સુધી. તો હું શું કરીશ કુલ કાર્ય ગોતવું હોય તો શું કરવાનું કાંઈ નહીં ઇન્ટિગ્રેશન કરી નાખવાનું. તો W એમને રાખીએ 0 થી Q ડેશ Q, બરાબર, Q ડેશ નહીં ને ડેલ W. ક્યાંથી ક્યાં સુધીનું કાર્ય ગોતવાનું તો કે 0 થી લઈને Q, બરાબર. એના માટે કુલ કાર્ય કેટલું થાય W જેટલું. હવે આ ફોર્મ્યુલા મૂકો જો 0 થી લઈને Q એમને રાખીએ Q ડેશ બાય C ને dQ ડેશ. સમજાયું? dW ની જગ્યાએ આ ફોર્મ્યુલા મૂકી દીધી, બરાબર. આયા બસ અહીંથી ઉપાડીને અહીં રાખવાનું છે, બીજું કાંઈ નહીં કરવાનું. જો 1/C એમને એમ હવે શું કરવાનું છે આમાં ઇન્ટિગ્રેશન થાય ને 1/C તો એમને એમ એ તો કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ નહીં બદલાય. તો ઇન્ટિગ્રેશન કોનું જોવા મળશે આમાં Q ડેશનું શું થઈ જાય સિમ્પલ આમ થઈ જાય n+1/n+1 એટલે કે 1 + 1 2 ને છેદમાં 2 આવી જાય 0 થી લઈને Q સુધી. બસ હવે કાંઈ નહીં કરવાનું. જો આ વસ્તુ અહીંયા મૂકવાની છે તો શું થઈ જશે Q²/C, બરાબર. આમ આવશે જો લિમિટ મૂકો અપર લિમિટ માઇનસ લોવર લિમિટ તો આપણને જે કાર્ય છે એટલું મળી જાય Q²/2C જેટલું. સમજાયું? જો શું કરવાનું છે અહીંયા જોવાનું છે, બરાબર, બીજું કાંઈ નહીં કરવાનું. તો કે ભાઈ 0 થી લઈને Q સુધીનું જે કુલ કાર્ય હશે W એ મને મળી ગયું કેટલું Q²/2C જેટલું. સમજાયું? 0 થી લઈને Q સુધીનું કાર્ય એ કેટલું મળી ગયું કોના વિરુદ્ધ તો કે ભાઈ E વિરુદ્ધ. તો 1/2C આપણને જે કાર્ય છે એના વિશે આઈડિયા મળી ગઈ કે કુલ કાર્ય કેટલું હશે કોના વિરુદ્ધ તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ. એ આપણને W એટલું મળી ગયું તો કે ભાઈ કેટલું છે Q²/2C જેટલું.
આ વસ્તુ તમને સમજાય કે ના સમજાય? બરાબર, એટલી વસ્તુ મળી ગઈ. હવે જો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એ કેટલી હોય? તો કે એનર્જી સ્ટોર ઇન ધી કેપેસિટર એ કેટલી હશે? યુ જેટલી. બરાબર, આ મેઇન ફોર્મ્યુલા આવી ગઈ. Q²/2C જેટલી હોય. આ ફોર્મ્યુલા તમારા લોકોને યાદ રાખવાની છે કે જે કેપેસિટર હશે એમાં સંગ્રહિત જે ઉર્જા હશે, બરાબર, એનર્જી સ્ટોર ઇન ધી કેપેસિટર એ યુ હોય અને એનું મૂલ્ય કેટલું હશે? તો કે Q²/2C જેટલું હોય. Q હશે એ કુલ વિદ્યુત ભારનું મૂલ્ય હશે, C હશે એ તમને કેપેસિટન્સનું મૂલ્ય આપશે, અને 2 તો આપણને ખબર એનું મૂલ્ય 2 જ હોય. બરાબર, એમાં કાંઈ લેવા દેવા નહીં. તો આ વસ્તુ તમારા લોકોને એક સમજવાની હતી. હવે જો આ એક ફોર્મ્યુલા તમારે યાદ રાખી લેવાની છે. હવે શું કરવાનું છે કે પહેલાં એવું હોય તો આપણને ખબર કેપેસિટન્સ એટલે Q/V. બરાબર, હજી આને મોડિફાઈ કરીએ. આ એક ફોર્મ્યુલા જનરલ ફોર્મ્યુલા છે જે તમારા લોકોને યાદ રાખી લેવાની. બરાબર, બીજું કાંઈ નહીં કરવાનું. હવે આને થોડીક મોડિફાઈ કરી નાખીએ. જો Qની જગ્યાએ વેલ્યુ મૂકીએ, CV મૂકીએ અને Cની જગ્યાએ QV મૂકીએ તો બે ફોર્મ્યુલા તમને ખબર પડીએ. Qની જગ્યાએ CV લેતા, બરાબર, કેપેસિટન્સ અને જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એટલે કે વોલ્ટેજ છે એ અહીંયા મૂકો તો શું થઈ જશે? U એમને એમ રાખીએ 1/2C, બરાબર, C²V². સમજાયું? શા માટે C²V² થયું? કેમ કે Q² છે, બરાબર, એટલે C²V² થઈ ગયું. તો U એમને એમ રાખો. જો શું કેન્સલ થાય? તો કે ભાઈ એક આમ થઈ જાય, આ C² છે ને એ C છે એટલે એ કેન્સલ થઈ જાય. બરાબર, તો 1/2 એમને એમ અહીંયા શું થઈ જશે? CV². તો એક આ ફોર્મ્યુલા આવી ગઈ જે તમારે યાદ રાખવાની. જો એક આ રાખવાની યાદ, એક આ રાખવાની છે. બરાબર, U = ½ CV². આમાં જે આ જો આ ફોર્મ્યુલા આપણે જોયું ક્યારે ક્યારે યુઝ થાય. અને બીજું U = 1, જો આમાં મૂકવાનું છે Q² ને 2 ને C ની જગ્યાએ શું હવે મૂકવાનું? Q/V. બરાબર, વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો કાંઈ નહીં, Q ને /V મૂકીએ, આમ થઈ જશે. છેદનો છેદ ક્યાં વહી જાય? ઉપર વહી જાય. બરાબર, બસ હવે કાંઈ નહીં કરવાનું. જો U = કેટલું મળશે આપણને? તો કે 1/2 Q અને V, QV જેટલી. તો આ એક ત્રીજી ફોર્મ્યુલા બની ગઈ જે તમારે યાદ રાખવાની છે. બસ, તો આ વસ્તુ તમારા લોકોને ધ્યાનમાં રાખવાનું હતું કે જે કાર્ય હોય, બરાબર, આમ ધ્યાન રાખજો. આ ક્યારેક ક્યારેક ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીશું. અને 3 ફોર્મ્યુલા છે ને બહુ IMP છે, કેમ કે દાખલા ગણવામાં કામ આવીએ. બરાબર, બીજું કાંઈ નહીં. તો જો કુલ કાર્ય W કેટલું મળી ગયું આપણને? તો કે ભાઈ Q²/2C. હવે જેટલું કાર્ય હોય એટલું જ શું હોય કે એક વસ્તુ આપણને ખબર કે જેટલું જેનું વર્ક ડન કોના વિરુદ્ધ? E વિરુદ્ધ, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય હોય એટલી જ એમાં શું થાય? તો કે જે કેપેસિટર હોય ને એમાં ઉર્જાનો સંગ્રહ થાય છે. બરાબર, તો આપણને જે U હશે ઉર્જાનો કેટલો સંગ્રહ થાય? તો કે ભાઈ Q²/2C. બરાબર, કે આ ઉર્જા ક્યારે મળશે? તો કે 0 થી લઈને Q સુધી જ્યારે જઈએ, બરાબર, ત્યારે મળીએ. હવે એક બીજી ફોર્મ્યુલા મળી ગઈ, U = ½ CV². અને ત્રીજી પણ ફોર્મ્યુલા મળી ગઈ, U = ½ QV જેટલી. સમજાયું? 3 ફોર્મ્યુલા છે જે યાદ રાખવાની. તો જો આ ફોર્મ્યુલાનો યુઝ ક્યારે કરવાનો? જ્યારે તમને કીધું હોય કે આમાં એક કેપેસિટન્સનું મૂલ્ય આપેલું હોય અને બીજું વિદ્યુત ભારનું મૂલ્ય આપેલું હોય તો આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો. આ મેઇન છે. જો આ ફોર્મ્યુલા આપણે બહુ યુઝ કરીશું. આ ખાલી આ તો તમને આવડી જ જાય ને, આ બે વસ્તુ મૂકવાની. બરાબર, બીજી અને ત્રીજી તો થઈ જાય, એનું કાંઈ નહીં ટેન્શન લેવાનું. તો હવે શું કરવાનું છે કે જો આ આ સમજાય ને ક્યારે યુઝ કરવાનું. હવે આ ક્યારે તો યુઝ કરીશું? તો હવે તમને આમાં જો વિદ્યુત ભારનું મૂલ્ય ના આપેલું હોય, જે ઇલેક્ટ્રિક ચાર્જ છે એનું મૂલ્ય ના આપેલું હોય, તમને કીધું હોય કે કેપેસિટન્સ આપેલું હોય અને બીજું શું આપેલું હોય? તો કે V આપેલું હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ ફોર્મ્યુલા યુઝ કરો. અને આમાં બીજું વસ્તુ આપેલું હોય, જો V આપેલું હોય અને Q આપેલું હોય તો આ ફોર્મ્યુલા U = 1/2 QV નો યુઝ કરી લેવાનો. તો આ થઈ જાય મેઇન તમારી જે છે એ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એ આપણને એટલી મળી ગઈ. બરાબર, તો આ વસ્તુ તમારે સમજવાનો.
હવે જો આ તમને છે ને બુકમાં આયા સુધી આપેલું કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હોય તો કે Q²/2C હોય, પણ હવે મને કીધું હોય બરાબર, આ તો તમને ખાલી સંગ્રહિત ઉર્જા એટલી આપેલી, પણ જ્યારે મેં તમને કીધું ને કે વિદ્યુત ક્ષેત્ર E પણ હશે ને કેપેસિટરમાં, હોય જ ને બરાબર, પ્લસથી માઇનસ તરફનું હોય. તો હવે તમને એક વસ્તુ કીધેલી હોય કે ઉર્જા ઘનતા કેટલી હોય, એ મારે ગોતવાનું. ઉર્જા ઘનતા તમને ખબર ને, એ જોઈશું કે કેપેસિટરમાં જે શું થઈ જાય કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે એમાં સંગ્રહિત ઉર્જા ઘનતા સ્મોલ યુની વેલ્યુ ગોતો બરાબર, એટલે કે એ ગોતવાની છે. એ કેટલી હોય યુની વેલ્યુ, સ્મોલ યુની, એ પણ આપણે જોઈશું બરાબર. એ બુકમાં નહીં આપેલું, પણ એ આપણે ડિરાઈવ કરીશું. તોય છે કે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U હશે એની વેલ્યુ ગોતી લીધી, U = Q²/2C જેટલી હોય. પણ હવે મને જો આપણને ખબર કે કેપેસિટરમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય પ્લસથી માઇનસ તરફનું હોય, તો એના માટે જે એની ઉર્જા ઘનતા આવે, ઉર્જા ઘનતા બરાબર, સંગ્રહિત ઉર્જા ઘનતા જેને સ્મોલ યુ અથવા તો ρe વડે પણ દર્શાવી શકો, જે IMP છે બરાબર, સ્મોલ યુ અથવા તો ρe વડે દર્શાવી શકવાની ઉર્જા ઘનતા, એટલે કે સિમ્પલ કાંઈ નહીં, શું થઈ જશે, ρe રાખીએ અથવા તો સ્મોલ યુ રાખીએ બરાબર. તો ઉર્જા ઘનતા એટલે કે કાંઈ નહીં, એકમ કદ દીઠ રહેલી ઉર્જા. સમજાયું? આ છે એની સિમ્પલ ફોર્મ્યુલા. તો કે ભાઈ એકમ કદ દીઠ જે પણ કેપેસિટરમાં ઉર્જા સંગ્રહ પામે છે બરાબર, સંગ્રહિત થાય છે, જેને ઉર્જા ઘનતા સ્મોલ યુ કહેવામાં આવે. એકમ કદ દીઠ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રમાં રહેલી બરાબર ઉર્જા, જેને ઉર્જા ઘનતા U કહેવામાં આવે છે, સ્મોલ યુ વડે દર્શાવવામાં આવે. તો હવે એ ઉર્જા ઘનતા સ્મોલ યુનું વેલ્યુ કેટલી હોય, એનર્જી ડેન્સિટી, એ મારે સિમ્પલ ગોતવાની બરાબર. એનર્જી ડેન્સિટીની વેલ્યુ ગોતી લઈએ. તો પહેલાં તો આપણને ખબર કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા લખો કેટલી હોય, કેપિટલ U કેટલી થઈ જશે, Q²/2C જેટલી થાય ને. આ તો સિમ્પલ ફોર્મ્યુલા જોઈ ગયા. હવે મારે શું કરવાનું છે, જો Q ની વેલ્યુ મૂકીશું અને આ C હશે જે કેપેસિટન્સ છે બરાબર, અત્યારે શૂન્ય અવકાશમાં શૂન્ય અવકાશનું કેપેસિટન્સ લેવાનું, કેપેસિટન્સ લેવાનું બરાબર. તો જે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે એ એટલી હોય, U = Q²/2C જેટલી હોય. હવે મારે શું કરવાનું છે, આ Q વિદ્યુત ભાર અને આ C છે એટલે કે જે કેપેસિટન્સ છે એની વેલ્યુ મૂકવાની, આ શૂન્ય અવકાશનું હશે. તો પહેલાં તો આપણને ખબર કે જો આ વિદ્યુત ભારની પુષ્પ ઘનતા કેટલી હોય, તો કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ જે વિદ્યુત ભારનું એકમ ક્ષેત્રફળ દીઠ જે વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય એને શું કહેવામાં આવે, તો કે સિગ્મા કહેવામાં આવે બરાબર. શું કહેવાય, પુષ્પ વિદ્યુત ભાર ઘનતા. હવે જો કેપેસિટન્સનું વેલ્યુ કેટલી હોય, A ε0/d જેટલી. આ ફોર્મ્યુલા તમને ખબર. હવે શું કરવાનું છે, બે વેલ્યુ છે અહીંયા પુટ ડાઉન કરવાની, Q ની વેલ્યુ અને C0 ની વેલ્યુ અહીંયા મૂકવાની છે અને સિમ્પલ તમારે સોલ્યુશન કરી લેવાનું. જો આમાં કાંઈ નથી, એકદમ આરામથી બની જાય બરાબર. તો U એમને એમ રાખીએ, 1/2 એમને. પહેલાં હું શું કરીશ, Q ની વેલ્યુ મૂકો તો સિગ્મા A બરાબર, σ²A² જેટલી થઈ જાય. સમજાયું? σ²A² અને C ની જગ્યાએ A ε0 ને /d બરાબર, A ε0/d. બસ હવે શું કરવાનું છે, સિમ્પલ. હવે આને ખાલી સોલ્યુશન કરી લેવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. તો 1/2 બરાબર, જો આયા પણ A અને આયા પણ A² છે ને છેદમાં A છે, તો એ કેન્સલ કરો તો શું વધીએ, σ²A બરાબર, ને બીજું શું વધ્યા આયા, જો ε0 ને છેદનો છેદ અંશમાં, આમ થઈ જાય ને. 1/2 એમને એમ રાખો, σ² એમને એમ, A² ને એ કેન્સલ કર્યા. સમજાયું? તો A એમને એમ, છેદમાં ε0 એમને એમ, ને છેદનો છેદ અંશમાં D છે ઉપર વહી જાય. બસ હજી આને મોડિફાઈ કરીએ એવું હોય તો હજી તમને ખબર પડીએ બરાબર, કઈ રીતનું મોડિફાઈ કરવું, ધ્યાન આપો. તો 1/2 જો σ² ε0² આમ થઈ જાય. શું કરવું,
કાંઈ નહીં, જો હું શું કરીશ, એ ડી એમને એમ રાખો, એપ્સિલોન 0 વડે ગુણતા અને એપ્સિલોન 0 વડે ભાંગતા. સમજાયું? એવું શા માટે કરું? જો કાંઈ નહીં, આયા એપ્સિલોન 0 વડે ગુણી નાખો ને આયા ભાંગી નાખો તો થઈ જાય, બરાબર. તો આયા શું થઈ જાય, એપ્સિલોન સ્ક્વેર ને એ ડી ને તો એક સાથે લખી નાખો એવું હોય તો, ના એપ્સિલોન 0 એમને એમ. હવે આપણને ખબર કે યુ એમને એમ 1/2 સિગ્મા સ્ક્વેર એપ્સિલોન 0, એની જગ્યાએ હવે શું મૂકી શકાય, વિદ્યુત ક્ષેત્ર, બરાબર. પણ આયા સ્ક્વેર થઈ જશે ને, અને આની જગ્યાએ ક્ષેત્રફળ ગુણ્યા શું કહેવાય, અંતર, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, કદ લખી શકું, બરાબર. વી આવીએ ને, જો ને એપ્સિલોન 0 એમને એમ. હવે તમને ફોર્મ્યુલા ખબર પડી જાય, ઈ એટલે શું થઈ જશે, સિગ્માના છેદમાં એપ્સિલોન 0. હવે ખબર પડી ગઈ હશે કે કઈ રીતનું આવે, આ મળી ગઈ કે, જો હવે થઈ જશે, યુ એમને એમ રાખો ને છેદમાં વી લાવી દઉં, બરાબર. યુ એમને એમ રાખ્યા અને છેદમાં શું લાવી દીધા, વી એટલે કે કદ લાવી દઉં, તો અહીંયા 1/2 ઈ સ્ક્વેર એપ્સિલોન 0. સમજાયું? જો હવે આવી ગયું જે આપણે સાબિત કરવાનું હતું, ઉર્જા ઘનતા, એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા, બરાબર. એકમ કદ દીઠ સંગ્રહ પામતી જે કેપિટલ યુ ઉર્જા છે, જેને ઉર્જા ઘનતા સ્મોલ યુ કહેવામાં આવે, કેટલી મળશે, હાફ ઈ સ્ક્વેર એપ્સિલોન 0. તો આ છે મેઇન ફોર્મ્યુલા, બરાબર. આ ઉર્જા ઘનતા, એનર્જી ડેન્સિટી એટલી મળશે. આ તમારે લોકોને યાદ રાખવાનું, આ બહુ આઈએમપી ફોર્મ્યુલા, અથવા તો તમે એને રો ઈ વડે પણ દર્શાવી શકો. આ જે ઇલેક્ટ્રોસ્ટેટિક છે એના માટે છે, બરાબર. મેગ્નેટોસ્ટેટિક માટે અલગ આવશે, એ પણ જોઈશું કઈ રીતનું આવે. પણ અત્યારે તો ખાલી આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક વિશે વાત કરીએ એટલે આવીએ. તો હવે રો ઈ એમને એમ રાખીએ, 1/2, આ તો એમને એમ જ, કાંઈ આમાં બદલાવાનું નહીં. તો ઉર્જા ઘનતા તમને કેટલી મળશે, હાફ ઈ સ્ક્વેર એપ્સિલોન 0. તો આ એક મેઇન ફોર્મ્યુલા છે કે એકમ કદ દીઠ સંગ્રહ પામતી કેપિટલ યુ ઉર્જા, જેને એનર્જી ડેન્સિટી કહેવામાં આવે, એનું મૂલ્ય કેટલું હોય, તો કે જે તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું એનો સ્ક્વેર કરવાનો અને એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી, બરાબર. શૂન્ય અવકાશની પરમિટિવિટી આ ઇલેક્ટ્રોસ્ટેટિક માટે છે એટલે, પણ મેગ્નેટોસ્ટેટિક માટે પણ બંને ફોર્મ્યુલા લખાવી આપો એવું હોય તો, ખાલી એમ જ 1/2 જો બી સ્ક્વેર નાયા મેગ્નેટોસ્ટેટિકમાં, એટલે કે જે મેગ્નેટિક વાળો હશે ને એમાં μ0 કોન્સ્ટન્ટ આવે, બસ એની જગ્યાએ બી કરી નાખવાનું, એ ખાલી બસ લખેલું છે, બરાબર. તો ઉર્જા ઘનતા આપણને કેટલી મળશે, રો ઇઝ ઇક્વલ ટુ હાફ ઈ સ્ક્વેર એપ્સિલોન 0. માં સંગ્રહિત ઉર્જા હોય યુની વેલ્યુ એ આપણને ખબર પડી ગઈ, કેટલી હોય, યુ ઇઝ ઇક્વલ ટુ Q²/2c છે, બરાબર. અને જે ઉર્જા ઘનતા હોય, એકમ કદ દીઠ રહેલી જે ઉર્જા હોય, ઉર્જા ઘનતા, બરાબર, સ્મોલ યુ વડે દર્શાવવામાં આવે, એની વેલ્યુ કેટલી હોય, હાફ ઈ સ્ક્વેર એપ્સિલોન 0 જેટલી હોય. તો આ બે ફોર્મ્યુલા આપણને ખબર પડી ગઈ. હવે મેં જે તમને એક વસ્તુ કીધેલી હતી કે કેપેસિટરનું જ્યારે કોમ્બિનેશન લેવામાં આવે, શ્રેણીમાં કનેક્શન લેવામાં આવે અને બીજું તમારું પેરેલલ કનેક્શન એટલે કે સમાંતર જોડાણ હોય, તો એના માટે જે ઉર્જા આવે, બરાબર, એ કેટલી હોય બંને કનેક્શન માટે, યુ, કેપિટલ યુની વેલ્યુ એ મારે ગોતવાની છે. તો ધ્યાન આપજો, શું છે ટોપિક, આમાં ને આમાં જ છે. જો સમજીએ તો કે કેપેસિટરના જોડાણની ઉર્જા એ કેટલી હોય, જ્યારે કેપેસિટરનું આપણે જોડાણ કરવામાં આવે, બરાબર, તો એના માટે કેટલી ઉર્જા આવે બંને માટે, એક તો શ્રેણીમાં અને બીજું તમારું જે સમાંતર જોડાણ છે એના માટે. તો એ સમજીએ. પહેલાં તો શ્રેણી સિરીઝ કનેક્શન આપો, બરાબર. સિરીઝમાં કનેક્શન આપીએ તો આમાં શું થઈ જશે કે પહેલાં એક વસ્તુ સમજે ને કે આનું શું હતું કે ભાઈ શ્રેણી જોડાણમાં શું આવે. તો પહેલાં તો આમાં જે શું કહેવાય કે જે વોલ્ટેજ હોય, બરાબર, એનું મૂલ્ય બદલશે, એ સમાન ના રહે, પણ જે ક્યુ હશે, જે વિદ્યુત ભાર હોય એ આયા સમાન રહેતો હતો, બરાબર, એનું મૂલ્ય અચળ રહે. આ શ્રેણી જોડાણ માટે શું થઈ જશે, જો ક્યુનું મૂલ્ય અચળ રહે છે, બરાબર.
જે ક્યુ હશે ને એ ના બદલાય, પણ વી હશે. બંને માટે અલગ અલગ આપણે વોલ્ટેજ લાગુ પાડેલો. C1 માટે V1 બરાબર, અને C2 માટે V2 વોલ્ટેજ લાગુ પાડેલો. અને જે આમાં જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય હોય 1/C નું, એ કેટલું હોય? જેટલા પણ કેપેસિટરનું કનેક્શન આપેલું એ બધાના વ્યસ્તનો સરવાળો કરો તો તમને સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મળે. એ જોઈ ગયા હતા. તો આના માટે કેટલી ઉર્જા હોય યુ એ ગોતીએ. તો પહેલાં તો જો U ઇઝ ઇક્વલ ટુ 1/2 Q²/C, Q²/2C જેટલું હોય. આ સમજાયું ને? આ ફોર્મ્યુલા શા માટે મેં યુઝ કરેલી? કેમ કે આમાં જે Q હોય ને એ અચળ રહે છે, બરાબર, એ કોન્સ્ટન્ટ રહે, એ ના બદલાય, એટલે આ ફોર્મ્યુલા યુઝ કરવાની. 1/2 Q²C C જેટલી, બરાબર. હવે મારે શું કરવાનું છે? જો 1/2 1/2 ને Q² એમને એમ રાખીએ. આની જગ્યાએ જો હવે આમાં n જેટલા કેપેસિટરોનું કનેક્શન આપેલું, તો એનું કેપેસિટન્સ કેટલું થઈ જાય? 1/C1, 1/C2, 1/Cn. મેં જે પ્રમાણે તમને કીધું કે આમાં જે સમતુલ્ય કેપેસિટન્સ C છે એનું મૂલ્ય કેટલું હોય? તો જેટલા પણ કેપેસિટર લગાડેલા બરાબર, એના વ્યસ્તનો સરવાળો કરતો જવાનો. બસ એટલી વસ્તુ સમજવાની. તો 1/2 બરાબર. હવે શું કરવાનું છે? જો ડાયરેક્ટ એવું હોય તો લખી નાખીએ 1/2 Q² આયા ગુણી નાખો. જો આમાં કાંઈ નહીં કરવાનું, આ ખાલી સમજવા માટે જ છે, બરાબર. 1/2 Q² C1, 1/2 Q² C2 બરાબર, છેદમાં C2 આવશે અને Cn. તો શું મળશે? U1 U2 પ્લસ ક્યાં સુધી? UN. તો આ એક ફોર્મ્યુલા મળી ગઈ. જો છે ને જ્યારે શ્રેણી જોડાણ લેવામાં આવે, સિરીઝમાં કનેક્શન લેવામાં આવે, ત્યારે આપણે જે સમતુલ્ય ઉર્જા હોય એની ફોર્મ્યુલા જોતી હોય, અથવા તો એનું મૂલ્ય જોતું હોય, બરાબર, જ્યારે કનેક્શન લેવામાં આવે તો શું કરવાનું? કઈ રીતનું ગોતવાનું? તો જેટલા પણ આપણે કેપેસિટર લગાડેલા એની જેટલી પણ ઉર્જા હોય, બરાબર, એ જેટલી પણ ઉર્જા હોય એનો ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનો. ધારો કે C1 કેપેસિટન્સ હોય એની ઉર્જા U1 હોય, પછી C2 એની U2 હોય, તો જેટલી પણ હોય ને n સુધી જવાનું છે. તો જેટલા પણ કેપેસિટર લગાડેલા એ બધાનો સરવાળો, ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનો. આ સમજાયું? હવે બીજું કનેક્શન સમાંતર જોડાણમાં જે પેરેલલ કનેક્શન. મેં તમને કીધું કે આમાં જે કેપેસિટન્સનું મૂલ્ય હશે ને એ બહુ વધી જાય, તો એ આ સારું એવું કનેક્શન છે. તો શું કરવાનું છે? આમાં શું થઈ જશે કે જો આમાં જે શું કહેવાય કે આ જ્યારે આપણે સિરીઝમાં જ્યારે પેરેલલ કનેક્શન આપીએ ત્યારે જે વોલ્ટેજ હોય ને બંને માટે એક જ લાગુ પાડેલો, બરાબર. વીનું મૂલ્ય કેવું રહે? આયા કોન્સ્ટન્ટ રહે, વોલ્ટેજનું મૂલ્ય ના બદલાય. પણ જે વિદ્યુત ભાર હશે ક્યુનું મૂલ્ય આયા બદલાશે, બરાબર. અલગ અલગ હતું ને બંને કેપેસિટર માટે, તો એ વસ્તુ આયા સમજવાની. તો શું છે? વી કેવું રહે આયા? સમજાયું? વીનું મૂલ્ય તમારું અહીંયા કોન્સ્ટન્ટ રહે, એ નહીં બદલાય, એટલે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. તો સમજાયું આ વસ્તુ? હવે આમાં કઈ એક ફોર્મ્યુલા આવશે? તો કે U ઇઝ ઇક્વલ ટુ હાફ CV². આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો. શા માટે આ ફોર્મ્યુલાનો મેં યુઝ કરેલો? કેમ કે વી હોય ને, બરાબર, આમાં વી કોન્સ્ટન્ટ રહે, તો એવી કઈ આમાં ફોર્મ્યુલા આવે ઉર્જાની? તો આ ફોર્મ્યુલા આવે. તો હવે શું કરવાનું? જો આના જેવું 1/2 V² એમને એમ રાખો. n કેપેસિટરોનું જોડાણ એટલે અપ ટુ ક્યાં સુધી? Cn. સમજાયું? C1 પ્લસ C2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે તમારા લોકોને? પ્લસ Cn. એટલું કેપેસિટરનું કોમ્બિનેશન કરેલું. સમજાયું? બસ હવે શું કરવાનું છે? કાંઈ નહીં, જે પ્રમાણે આયા કરું એ પ્રમાણે કરવાનું છે. હાફ V² એને આ ગુણી નાખો એટલે હાફ V² C1, હાફ V² C2. તો કેટલી ઉર્જા આવશે? આમ લખી શકાય U1 U2 અપ ટુ ક્યાં સુધી જવાનું? UN સુધી. બસ આમાં બીજું કાંઈ વસ્તુ નહીં તમારે સમજવાની. તો આમાં શું થઈ જશે કે સમાંતર જોડાણ હોય એટલે કે જે તમારું પેરેલલ કનેક્શન આપો ત્યારે મારે જે કુલ ઉર્જા જોતી હોય, સમતુલ્ય ઉર્જાનું મૂલ્ય જોતું હોય, તો જેટલા પણ કેપેસિટરનું કનેક્શન આપેલું એની જેટલી પણ ઉર્જા હોય એનો ડાયરેક્ટ સરવાળો કરવાનો. આ એક સારું છે, બરાબર. આમાં બંનેમાં એક વસ્તુ સારી એવી છે કે સમતુલ્ય ઉર્જા જોતી હોય બંને કેપેસિટર માટે,
અરે બંને જોડાણ માટે બરાબર તો શું થઈ જશે કે જે ઉર્જા હોય ને એનો ડાયરેક્ટ સરવાળો થાય. સમજાયું? આમાં પણ ડાયરેક્ટ અને આમાં પણ ડાયરેક્ટ. તો આ વસ્તુ છે તમારા લોકોને સમજવાની. તો આ શું થઈ ગયું કેપેસિટરમાં જ્યારે જોડાણ કરીએ બરાબર ત્યારે એની જે સમતુલ્ય ઉર્જા હોય એ કઈ રીતની ગોતવી એના માટે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે બરાબર. ભણી ગયા એના ઉપરથી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. તો જો પહેલા તો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. આનો કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. શું કહેવા માગે કે જો પહેલા તો આમાં જે કેપેસિટર છે ત્યાં વિદ્યુત ભારનું મૂલ્ય Q જેટલું આપેલું અને ઉર્જા U જેટલી જ છે બરાબર. હવે જે વિદ્યુત ભાર છે એના મૂલ્યમાં 2 કુલમ જેટલો વધારો કરવાનો છે એટલે તમને નવો વિદ્યુત ભાર મળશે Q ડેશ જેટલો. તો હવે 2 કુલમ જેટલો વધારવામાં આવે વિદ્યુત ભાર તો અહીંયા જે ઉર્જા છે એ કેટલી વધીને થઈ જશે 44% જેટલી બરાબર. એટલી ઉર્જામાં વધારો થાય છે. તો અહીંયા જે Q નું મૂલ્ય હોય એ ગોતો બરાબર એમ કીધું. તો જો Q કેટલું હોય Q જેટલું અને ઉર્જા U તમને શરૂઆતની કેટલી U જેટલી આપેલી. પણ હવે મને શું કીધું કે જે વિદ્યુત ભાર છે એનું મૂલ્ય 2 કુલમ જેટલું વધારવામાં આવે Q + 2C જેટલું. તો U ડેશ હવે નવી ઉર્જા કેટલી વધીને થઈ જાય તો U + 44% જેટલી બરાબર. તો આ વસ્તુ તમને આપેલી. તો Q કેટલું હોય એ મારે ગોતવાનું છે બરાબર. આ જો સિમ્પલ. પહેલાં તો આપણને ખબર કે અહીંયા ઉર્જા એટલે હાફ Q² C બરાબર અથવા તો Q² 2C ને આના માટે ઉર્જા U ડેશ કેટલી આવશે તો કે ભાઈ Q ડેશ બરાબર ને 2C જેટલી. તો હવે શું કરવાનું છે એટલી વસ્તુ તમને લોકોને સમજાઈ ગઈ હશે કે આ બધું કઈ રીતનું આવેલું. તો હવે મારે શું કરવાનું છે જો આપણને ઉર્જા કેટલી મળે U ડેશ = U + 44% બરાબર. હવે આનું સોલ્યુશન કરવાનું છે 44% કાઢી લઉં તો U ડેશ એમને U + 44 / 100 કરો બરાબર. 44 / 100 ને પ્લસ 1 નો એડ ઓન કરો બરાબર. આમ U આવશે ને તો શું થઈ જશે U ડેશ = 1.44 U જેટલું આવે ને. એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ કે જે U ડેશ ઉર્જા હશે એનું મૂલ્ય કેટલું મળ્યું 1.44 U જેટલું મળ્યું. હવે બધી વેલ્યુ અહીંયા મૂકો તો U ડેશની જગ્યા આવે Q² / 2C 1.44 ને U ની જગ્યા હવે શું મૂકી શકું તો Q² / 2C અહીંયા આવશે ને. હવે આમાં જો 2C બંને સાઈડ કેન્સલ કરો. હવે Q ડેશની જગ્યા હવે શું મૂકી શકું Q 2C બરાબર એનો સ્ક્વેર અહીંયા 1.44 Q². હવે શું કરવાનું છે બંને સાઈડ રૂટ કાઢી નાખો એટલે શું થઈ જશે Q 2C બરાબર નાયા પણ રૂટ કાઢો એટલે 144 નું રૂટ કાઢો એટલે 1.21 ને Q. બસ એટલું કરવાનું છે. 2C એમને ને 1.21 એમાંથી Q બાદ કરો એટલે 0.21 થઈ જાય. અહીંયા Q આવશે બરાબર. તો હવે શું કરવાનું છે આમાં જે Q ની વેલ્યુ ગોતવાની એટલે 2C / 0.21 હવે Q ભાગ્યા 0.21 કરો તો તમને Q ની વેલ્યુ કેટલી મળશે 10 કુલમ જેટલી મળે. 10 Q જેટલી કુલમ આઈ થિંક કુલમ છે બરાબર 10 કુલમ જેટલી મળે. તો એટલી વસ્તુ તમારે સમજવાની છે બસ બીજું કાંઈ નહીં કરવાનું. આ ધ્યાનમાં રાખવાનું તો કઈ રીતનું આવેલું જે ઉર્જાને હોય ને એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો Q હશે એ તમને કેટલું એમાં કેટલો વધારો થાય તો કે 10 કુલમ જેટલો થઈ જશે બરાબર. પ્રોબ્લેમ નંબર 2 વિશે જો આ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે અને આ ટાઈપની બહુ બધી પ્રોબ્લેમ તમને બોર્ડમાં અને JEE-માં અને જોવા મળશે. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપો. જો આ કોન્સેપ્ટ બહુ સારો એવો છે. શું કીધું કે ભાઈ આમાં 2 કેપેસિટર આપેલા. પહેલાં શું કીધું કે જો આમાં એક કેપેસિટર હશે 600 તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે અને આ ટાઈપના બહુ બધા એક્ઝામ્પલ આવશે તમે બોર્ડમાં અને JEE અને નીટમાં જોયા હશે. જો આમ બહુ સારું એવું છે. પહેલાં શું કીધું કે એક છે ને એક કેપેસિટર હશે કેટલું 60. તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે
અને આ ટાઈપનો કોન્સેપ્ટવાળા એક્ઝામ્પલ તમે જોયેલા હશે બોર્ડમાં અને JEE નીટમાં ને બરાબર. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપો. જો આમાં શું કીધું, એક કેપેસિટર આપેલું હશે જેનું મૂલ્ય છે 60 માઇક્રોફેરાડે હશે બરાબર, અને એની સાથે એક બેટરી જોડેલી 20 વોલ્ટની પ્લસ માઇનસ વાળી. હવે શું કીધું કે જો આ કેપેસિટર હશે બરાબર, જો શું કરવાનું, બેટરી હશે એની જગ્યાએ એટલા જ મૂલ્યનું એક કેપેસિટર લગાડી દેવાનું. પહેલાં કેટલું હતું 60 માઇક્રોફેરાડે, અને આ બેટરી કાઢી અને એની જગ્યાએ બીજું એક કેપેસિટર કનેક્શન કરાવવાનું 60 માઇક્રોફેરાડેનું બરાબર. તો આ વસ્તુ કરવાનું છે. તો આમાં જે ઉર્જા હોય એ કેટલો એનો વ્યય પામે એ મારે ગોતવાનો છે. સમજાયું કે નહીં? કાંઈ નહીં, જો બેટરી કાઢી એની જગ્યાએ કેપેસિટર લઈ લેવાનું એટલા જ મૂલ્યનું 2 કેપેસિટર કનેક્શન આપી દેવાનું. તો આમાં ઉર્જાનો વ્યય કેટલો થાય એ મારે ગોતવાનો છે. ઉર્જા એટલે કે કઈ રીતનું, પહેલાં તો પ્રારંભિક માઇનસ અંતિમ. તો આપણને ખબર યુ કેટલું હોય, હાફ CV². સમજાયું? આ વસ્તુ કરવાની છે, આ ફોર્મ્યુલાનો યુઝ. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપો. પહેલાં તો આપણને ખબર U = શરૂઆતની ઉર્જા કેટલી હશે, તો કે ભાઈ 1/2 CV² જેટલી. હવે આ ઉર્જા કેટલી થઈ જાય બરાબર, આ ઉર્જા કેટલી થઈ જશે એ મારે ગોતવાની. જો આ અંતિમ ઉર્જા, તો કાંઈ નહીં, જે શરૂઆતની ઉર્જા હશે બરાબર, શરૂઆતની ઉર્જા કેટલી હોય, હાફ CV². ત્યારે 20 વોલ્ટની બેટરીનું કનેક્શન આપેલું, પણ હવે એની જગ્યાએ કેપેસિટરનો યુઝ કરવાનો. તો ઉર્જા કેટલી થઈ જશે, જો આવું આપેલું હોય ને તો ઉર્જા શરૂઆતની ઉર્જા કરતાં અડધી થઈ જાય. શરૂઆતનું જે ઉર્જાનું મૂલ્ય હશે એના કરતાં તમારે કેવું લેવાનું, અંતિમ ઉર્જાનું મૂલ્ય અડધું. આમ કરી નાખવાનું, UF બરાબર એટલું કરવાનું છે. તો કેટલું થઈ જશે, જો 2 વડે અને અડધું એટલે 1/4 CV². સમજાયું? આ વસ્તુ સમજવાની કે અંતિમ ઉર્જા કેટલી મળે, તો કે શરૂઆતની જે ઉર્જા હશે એનું અડધું મૂલ્ય એટલે 1/4 CV². હવે 2 વડે ભાંગતા અને લસા લઈ લો બરાબર, તો શું થઈ જશે, તો કે ભાઈ CV²/4. સમજાયું? આ વસ્તુ તમારે કરવાનું. બસ હવે મૂકો બધી વસ્તુ. કેપેસિટન્સ 60 માઇક્રોફેરાડે બરાબર, માઇક્રોમાંથી ફેરાડેમાં કન્વર્ઝન કરો. વોલ્ટેજ 20 આપેલો અને આયા 4 એમનેમ. તો ડેલ યુની કિંમત કેટલી મળશે, આઈ થિંક 6 × 10⁻9 જૂલ જેટલી મળે બરાબર. આ સોલ્યુશન કરવાનું, 6 × 10⁻9 એટલું તમને ઉર્જામાં કંઈક ને કંઈક બરાબર ફેરફાર જોવા મળશે. તો 6 જો નેનો જૂલ. ઉર્જાનો વ્યય કેટલો થાય જ્યારે વોલ્ટેજવાળી બેટરી કાઢીને કેપેસિટર કનેક્શન કરવામાં આવે, તો 6 નેનો જૂલ જેટલી ઉર્જાનો વ્યય થાય છે બરાબર. એકદમ નાની, આ નેનોમાં છે. તો સમજી ગયા? આ પ્રમાણે કરવાનું. મેન આ વસ્તુ યાદ રાખવાની જ છે. બસ આ એક્ઝામ્પલ આ ટાઈપનું હતું, અને આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો.